વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેગના સહયોગથી સેટકોમના માધ્યમથી વંદે ગુજરાત હેલ્થ ચેનલ પર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આપણી આયુષ વ્યાખ્યાનમાળાનો આજનો 177મો મણકો। આજનો દિવસ બુધવારનો દિવસ એટલે સારવારનો માનવીય અભિગમ ધરાવતી ચિકિત્સા પદ્ધતિ એવી હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિશે જાણવાનો, સમજવાનો, જાગૃતિ કેળવવાનો દિવસ। સાથે સાથે આરોગ્યલક્ષી જાગૃતિ પણ કેળવવી ખૂબ જ જરૂરી છે, તો તે વિશે પણ આજે આપણે વાત કરીશું। કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આજના આ કાર્યક્રમ અંતર્ગત આપણે જે જાગૃતિની વાતો કરીએ તે જન જન સુધી પહોંચે। સાથે સાથે એવી પણ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ પ્રાપ્ત કરનાર સૌ કોઈ હોમિયોપેથિક સારવારને પોતાના માટે અને પોતાના પરિવારજનો માટે વધુને વધુ અપનાવે અને હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરનાર સૌ કોઈ એ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે। આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા તમામ તબીબો, જે હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથિક પદ્ધતિના વિકાસ અને પ્રચાર પ્રસાર માટે સતત તત્પર રહે। આવી એક પ્રાર્થના સાથે આપણે આજે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। પ્રાર્થના એ પ્રભુ સાથેના સીધા સંવાદનું એક માધ્યમ છે। દર્શક મિત્રો, આપણે 1 વર્ષ કરતાં ઉપર સમયથી આ આયુષ વ્યાખ્યાનમાળામાં અલગ અલગ વિષયોને લઈને વાત કરીએ છીએ અને આ વ્યાખ્યાનમાળાનું જે આયોજન થયું તેની પાછળનું જે નિમિત્ત એટલે કે કોવિડ મહામારી, અને આ કોવિડ મહામારીને કારણે આરોગ્ય ક્ષેત્રે અથવા તો આરોગ્યલક્ષી વાતોમાં એક નવો આયામ ઉમેરાયો અને એ નવો આયામ એટલે કે પોસ્ટ કોવિડ સમયગાળો। ખાસ કરીને આપણે જ્યારે આવા માધ્યમથી વાત કરતા હોઈએ ત્યારે આરોગ્યમાં પણ ખાસ કરીને જાહેર આરોગ્ય વિશે જાણવું, સમજવું ખૂબ જ જરૂરી છે। કારણ કે આવનારા સમયમાં કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ હશે તે જો જાહેર આરોગ્ય ક્ષેત્રે પોતાનું પ્રદાન વિશેષ અથવા તો આગવું કરી શકશે તો તેની ઉપયોગિતા, તેની ભૂમિકા વિશેષ રહેશે। સાથે સાથે એવું પણ છે કે જાહેર આરોગ્ય ક્ષેત્રે આવનારા સમયમાં તમામ ચિકિત્સા પદ્ધતિઓ એને સંકલિત એટલે કે કહેતા કે ઇન્ટિગ્રેટેડ સ્વરૂપે જો અપનાવવામાં આવે અને તેના કેન્દ્ર સ્થાને દર્દીને રાખવામાં આવે તો એ વાત નિશ્ચિત છે કે દર્દીના હિતમાં દરેક ચિકિત્સા પદ્ધતિ પોતાનો યથાર્થ પ્રયત્ન કરશે અને દર્દીને સાચા અર્થમાં નિરોગી કેવી રીતે રાખી શકાય, સ્વસ્થ કેવી રીતે રાખી શકાય તે વિશેના પ્રયત્નો હંમેશા કરશે। આપણે એક સાદો દાખલો લઈએ, ઘણીવાર આપણને એવું જાણવા મળે અથવા તો ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આ પોસ્ટ કોવિડ સમયમાં જાહેર આરોગ્યમાં કેવા પ્રકારના પડકાર હોઈ શકીએ। એક નાનકડો દાખલો હોય, ધારો કે એક 35 વર્ષનો યુવાન છે, રિક્ષા ચલાવે છે અને એને અચાનક જ હૃદયમાં દુખાવો થાય છે અને દવાખાનામાં દાખલ કરવો પડે છે। દાખલ કરતાં ખબર પડે છે કે તેને હૃદયને પૂરું પાડતી જે ધમની છે તેમાં ક્યાંક બ્લોક થયેલું છે, એટલે કે જે લોહીનો પ્રવાહ છે તે હૃદયના સ્નાયુને પૂરતો મળતો નથી। વધુ વિગતે જાણવા જતાં એવું જાણવા મળે છે તે વ્યક્તિને ક્યાંક વ્યસન થયેલું હતું, બીડી જેવું વ્યસન। એ આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક હૃદયરોગને આમંત્રણ આપે છે। વધુ આગળ જતાં એવું પણ જાણવા મળ્યું કે આ બીડીનું વ્યસન ક્યારે લાગ્યું તો કોવિડ સમય બાદ જ્યારે તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો અને આજીવિકા માટે તેને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું ત્યાં ક્યાંક ને ક્યાંક આ વ્યસન તેને લાગી ગયું। એટલે આમ જોવા જઈએ આ તો એક દાખલો છે સામાન્ય માત્ર કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આવનારા સમયમાં કેવા કેવા પ્રકારના પડકારો જાહેર આરોગ્યમાં જોવા મળવાના છે। આવા તો અનેકવિધ પડકારો જે લોકોએ કોવિડ પોતે અનુભવ્યો છે, કોવિડનું સંક્રમણ જેમણે અનુભવ્યું છે તેવા લોકોમાં પણ આ પ્રકારના અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને જે લોકોમાં કોવિડ નથી થયો પરંતુ તેમના સગાવાલામાં અથવા તો તેમના કોઈક જાણીતામાં અથવા તો તેમણે ક્યાંક કોવિડ વિશે કાંઈ વિશેષ એવી વાતો સાંભળેલી છે તેવા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આરોગ્યલક્ષી પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તેવા સમાચાર અવારનવાર આપણને જાણવા મળે છે, વાંચવા મળે છે। તો આવા અનેકવિધ પ્રશ્નો જે આગામી સમયમાં જાહેર આરોગ્ય ક્ષેત્રે પડકારજનક બની રહેશે અથવા તો તેના સામે આપણે સુસજ્જ રહેવું પડશે। સાથે સાથે એ પણ એટલું જ અગત્યનું છે અથવા તો આપણે કહી શકીએ કે હકારાત્મક વાત છે કે આ પડકારોની અંદર જ ક્યાંક ને ક્યાંક તક પણ રહેલી હોય છે।
આપણે સૌ જાણીએ છીએ કે હોમિયોપેથિક સારવાર અથવા તો આયુષ સારવાર તેને કોવિડ સમયગાળામાં અને કોવિડ પછીના સમયગાળામાં લોકોમાં ખાસી એવી લોકપ્રિયતા મળી અને લોકોની એક પસંદ બની રહી એવી આયુષ ચિકિત્સા. તો આ એક તકનું નિર્માણ થયેલું છે અને આ તકને આપણે સૌ સુધી પહોંચાડવી છે, જેથી કરીને સૌ કોઈ પોતાના અને પોતાના પરિવારજનોના સ્વાસ્થ્ય માટે આ આયુષ ચિકિત્સાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે. આજના માધ્યમથી આપણે આયુષ ચિકિત્સાના અભિનંગ એવી હોમિયોપેથી વિશે આ અંતર્ગત જાણવા માંગીએ છીએ. અને એટલા માટે જ આપણે જે વિશેષ વક્તાને અહીંયા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે તે ડૉક્ટર નીરવ ભટ્ટ સાહેબ. ખાસ કરીને આજે પોસ્ટ કોવિડ સમયમાં જાહેર આરોગ્યમાં કયા કયા પ્રકારના પડકારો અને હોમિયોપેથીમાં તેના અંતર્ગત કેવી તકો રહેલી છે તે વિશે આપણને ખૂબ જ સુંદર વાતો કરવાના છે. પોતે અત્યારે પ્રોફેસર તરીકે અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકેની રેપરેટરી વિભાગમાં પોતાની સેવાઓ આપી રહેલા છે. પોતાનો 14 વર્ષ કરતાનો વધારેનો તેમનો શૈક્ષણિક અનુભવ છે. વિદ્યાર્થીઓમાં તેઓ પોતાના આગવી શૈક્ષણિક શૈલીને કારણે ખૂબ જ પ્રિય છે અને સાથે સાથે આ પ્રકારના વિષયને લઈને તેઓ પોતાના દર્દીઓમાં પણ ખૂબ જ પ્રિય છે અને આ વિષય અંતર્ગત તેમણે ખૂબ જ સંશોધન પણ કાર્ય કરેલું છે, જેથી કરીને આપણને તેમની પાસેથી વિશેષ માર્ગદર્શન મળી રહે તેવું છે. આપણે સૌ તેમની પાસેથી વિશેષ જાગૃતિ મેળવવા પણ ઈચ્છીએ છીએ. તો સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. સાહેબ પાસેથી આપણે અલગ અલગ પ્રશ્નો અંતર્ગત હોમિયોપેથિક સારવાર અથવા તો જાહેર આરોગ્યમાં કયા કયા પ્રકારના પડકારો છે તે વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું અને તેને આપણે કેવી રીતે સંકલિત કરી શકીએ તે અંગે પણ જાણકારી મેળવવા પ્રયત્ન કરીશું. આપણી પાસે અલગ અલગ પ્રશ્નો આ વિષયને લઈને આવેલા છે. તે પ્રશ્નો અંતર્ગત આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીશું. સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન જે આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ કે જાહેર આરોગ્ય, ઘણીવાર આરોગ્ય વિશે તો ઘણા બધા વાતો કરે છે, પરંતુ જ્યારે જાહેર આરોગ્યની વાત થાય તો આપની દ્રષ્ટિએ જાહેર આરોગ્યની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જાહેર આરોગ્યની બાબતમાં અત્યાર સુધી આપણે શારીરિક સ્વાસ્થ્યને વધારે ઇમ્પોર્ટન્ટ આપતા હોય, પણ કોવિડના ટાઈમે આપણને શીખવાડ્યું પોસ્ટ કોવિડ કે ખાલી શારીરિક સ્વાસ્થ્ય ઇમ્પોર્ટન્ટ નથી, માનસિક સ્વાસ્થ્ય બી એટલું જ અગત્યનું છે. અને જોડે જોડે તમારું ઇમોશનલ હેલ્થ. જો કોઈ બી વ્યક્તિને ફિઝિકલ, ઇમોશનલ અને મેન્ટલ હેલ્થથી જો એ ફિટ નહીં હોય તો વ્યક્તિને કોઈ બી રોગ થવાની શક્યતાઓ વધારે હોય છે. અને આનું કારણભૂત તમે જોઈ શકો છો કે જ્યારે કોવિડ જે લોકોને થયું અને એ લોકોમાં જે તકલીફ જોવા મળી એમાં એન્ઝાયટી અને ફિયરે બહુ મોટો રોલ ભજવ્યો છે. કે કોવિડનો જે સ્કોર હતો એ ઓછો હોવા છતાં પણ જ્યારે વ્યક્તિ ગભરાઈ જાય અથવા વ્યક્તિ એન્ઝાયટી અથવા ડિપ્રેશન થઈ જાય તો એના કારણે વ્યક્તિની માનસિક સંતુલન નથી જળવાતું. એટલા માટે શારીરિક સ્વાસ્થ્ય એટલું જ અગત્યનું છે, જોડે જોડે માનસિક અને ઇમોશનલ હેલ્થ બી એટલી જ સપોર્ટિવ છે. અને કોવિડના ટાઈમમાં આપણને એ બી શીખવા મળ્યું કે સોશિયલ હેલ્થનું શું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કમ્પલસરી ક્વોરન્ટાઇન ફેઝ આવ્યો કે લોકડાઉન આવ્યું અને જ્યારે લોકો ઘરે જ લેવા માંડ્યા ત્યારે ખરેખર જણાયું કે સામાજિક રીતે આપણે એકબીજા જોડે કનેક્ટ થવું કેટલું અગત્યનું છે. એટલે ખાલી હેલ્થને આપણે શારીરિક ના લેતા શારીરિક, માનસિક, ઇમોશનલ અને સામાજિક એ પ્રકારે ભિન્ન કમ્પોનન્ટથી આપણી હેલ્થની ડેફિનેશન બને છે. એટલે આ ચારેય કમ્પોનન્ટનું સંલગ્નતા હોવી, ઇન્ટિગ્રેશન હોવું બહુ જ જરૂરી છે. ખૂબ જ સુંદર સાહેબ આપે વાત કરી જાહેર આરોગ્યને લગતા, અને આવનારા સમયમાં આપે જે વાત કરી તે ખૂબ જ પ્રસ્તુત છે અત્યારના સમયમાં. કારણ કે અત્યાર સુધી કોઈ પણ રોગ હોય તેની પાછળના કોઈ પણ ભૌતિક કારણો અથવા તો ક્યાંક ને ક્યાંક જે જૈવિક કારણો હોય તેને જવાબદાર માનવામાં આવતા હતા. પરંતુ જ્યારે આ પરિપ્રેક્ષ્યમાં આરોગ્યને જોવામાં આવશે તો એ વાત નક્કી છે કે આરોગ્ય વિશે સમજવાનો દરેકનો દૃષ્ટિકોણ પૂરેપૂરો બદલાઈ જશે. સાહેબ, બીજો જે પ્રશ્ન છે કે આજે પોસ્ટ કોવિડ સમય છે, તો પોસ્ટ કોવિડ સમયમાં જાહેર આરોગ્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે? પોસ્ટ કોવિડમાં આપણને એ મેક્સિમમ જોવા મળ્યું છે કે લોકોના અંદર પોતાની હેલ્થ વિશેની કોન્શિયસનેસ એ દિવસે ને દિવસે વધતી ગઈ. અને જેના કારણે શું થયું કે જે લોકોની ટેન્ડન્સી એવી છે કે જે લોકો એન્શિયસ બની જાય છે, પેનિક એટેક આવી જાય, જે લોકોને ફિયર રહેતા માંડે છે, રાઈટ, એવા લોકોને ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને એ એન્ઝાયટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં હોમિયોપેથીનો રોલ બહુ જ
અભિભૂત છે અને જેના કારણે તમે જેઓ એવા પેશન્ટને તમે હોમિયોપેથિક ચિકિત્સા આપશો તો એવા પેશન્ટ ભલે ડિપ્રેશનના કોઈ બી સ્ટેજમાં ગયેલા હશે પણ એમને એશ્યોરન્સ કોન્સોલેશન આપી અને આપણે એ પેશન્ટને પૂરેપૂરો કોન્ફિડન્સ જો પ્રોવાઈડ કરીશું તો એના કારણે એ વ્યક્તિ પોતાની જે પ્રી કોવિડ સિચ્યુએશન જે હતું એને ફરીથી પાછો ધારણ કરી શકે છે અને એવા વિભિન્ન ટાઈપના રોગ પોસ્ટ કોવિડમાં જોવા મળે. એમાં મેક્સિમમ જે આપણને જોવા મળ્યું એ ફિયર, એન્ઝાયટી અને ડિપ્રેશન. આ કારણો મેક્સિમમ આપણને પોસ્ટ કોવિડના અંદર જોવા મળ્યા છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે પોસ્ટ કોવિડ સમયગાળામાં આરોગ્ય સામેના કયા કયા પડકારો છે, ખાસ કરીને જાહેર આરોગ્ય સામેના પડકારો, તે વિશે થોડીક વાત કરી. સાહેબ, એવું પણ એક તારણ અથવા તો અત્યારે જે સામાન્ય રીતે ધ્યાને આવે છે તે એવી બાબત છે, કારણ કે કોવિડનો સમયગાળો એવો હતો કે દરેક વ્યક્તિ પોતે જે ચોકઠામાં ગોઠવાયેલી હતી, પોતાની જે નિયમિત જિંદગી હતી, પોતાનું જે નિયમિત જીવન હતું, તેમાં જે એક ચોક્કસ બંધારણમાં એ જીવતી હતી તેના કરતાં એકદમ જુદી પરિસ્થિતિ ઉદ્ભવી. ક્યાંક ને ધારો કે બાળક હોય, સ્કૂલમાં હતો, એને બદલે આપે જ વાત કરી ક્વોરન્ટાઇનનો સમય, આઇસોલેશન થઈ ગયું, લોકડાઉન થઈ ગયું એટલે ઘરે રહેવાનું આવ્યું. બાળક માટે આ એક વિપરીત પરિસ્થિતિ હતી. સ્કૂલમાં રહેવાનું હોય અને બંધ થઈ જાય, માણસને વેકેશન કે રજા 1-2 દિવસ હોય તો સારું હોય છે, પરંતુ એકદમ જ બંધ થઈ જાય તો આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. એવી જ રીતે જે યુવા વર્ગ હતો, નોકરિયાત વર્ગ હતો, તેઓ ક્યાંક ને ક્યાંક નોકરીનું કામ બંધ થઈ ગયું અને તેને કારણે તેઓ સંપૂર્ણપણે ઘરે થઈ ગયા હતા. સાથે સાથે મહિલાઓ પણ એવું જ હતું કે મહિલાઓને ઘરનું કામ ખાલી રહેતું હતું, એ અમુક સમય પૂરતું રહેતું હતું, પરંતુ હવે ઘરના તમામ સભ્યો જ્યારે ઘરે હોય તો તેમના માટે પણ એક અલગ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને તે જ પ્રકારે વૃદ્ધો કે જેઓ ક્યાંક ને ક્યાંક પોતાના દિવસના જે નિત્યકર્મ હશે તેમાં ક્યાંક આવતા જતા હશે, તેઓએ પણ સંપૂર્ણપણે ઘરે જ રહેવાનું થયું. તો આમ દરેક વ્યક્તિઓ માટે અથવા તો દરેક વર્ગ માટે એક પ્રકારે એક ભિન્ન પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. તો આપ જે સાહેબ આપ વાત કરી રહ્યા છો જાહેર આરોગ્ય સામેના પડકારો, તો આપની દૃષ્ટિએ આ જે જાહેર આરોગ્ય સામેના પડકારો છે તે બાળકોમાં કે સ્ત્રીઓમાં, યુવાનોમાં, વૃદ્ધોમાં કોઈ અલગ અલગ પ્રકારે જોવા મળ્યા આપની દૃષ્ટિએ? ચોક્કસથી જોવા મળે. એમાં બાળકોમાં સૌથી વધારે, કારણ કે આપણને બી ખબર છે કે બાળકો અને વૃદ્ધો એ એવી અવસ્થા છે કે જેમાં ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી હોય છે અને એના કારણે જ મા બાપે પોતાના છોકરાઓને એટલા સાચવ્યા છે અને પોતાના ઘરના બહાર જવાની મનાઈ હોવાથી એ લોકો ઘરના અંદર રહીને એડિક્શન ઇન અ કોન્ટેક્સ્ટ ઓફ મોબાઈલનું એડિક્શન, કારણ કે એક સ્ટેજ એવું હતું કે જ્યારે માતા પિતા એવું ઈચ્છતા હતા કે એમનું સંતાન મોબાઈલથી દૂર રહે, કારણ કે મોબાઈલના ઇટસેલ્ફ એના ડિસએડવાન્ટેજીસ છે. પણ પછી જ્યારે જે લોકડાઉનનો ફેઝ આવ્યો, સ્કૂલો બહુ મોડી ચાલુ થઈ અને એના કારણે જે કંઈ બી એજ્યુકેશન સિસ્ટમ બી આપણે ઓનલાઈન વર્ચ્યુઅલ થઈ અને અપાર્ટ ફ્રોમ એજ્યુકેશન જે છોકરાઓને મોબાઈલનું એડિક્શન થયું એ બહુ જ જે એમની એજ ગ્રુપમાં શારીરિક અવસ્થા, માનસિક અવસ્થામાં એણે બહુ મોટો ઇમ્પેક્ટ રોલ પ્લે કર્યો છે. કારણ કે અત્યારે અમારા પાસે ઘણા બધા એવા કેસીસ છે કે પોસ્ટ કોવિડ એ લોકોને મોબાઈલનું એટલું એડિક્શન થાય છે કે મોબાઈલના એડિક્શન માટે થઈને આપણે કાઉન્સિલિંગ કરવું પડે અથવા એ લોકોને સમજાવટથી એ લોકોને કઈ રીતે મોબાઈલથી દૂર કરી એના હેઝાર્ડ અથવા ડિસએડવાન્ટેજ આપણે કહી શકીએ અને પ્રોપર કાઉન્સિલિંગના મદદથી એ છોકરાઓને આપણે પછી એ સ્ટેજમાંથી બહાર કાઢવા પડે છે. કારણ કે જ્યારે છોકરાઓ ઘરના બહાર જ નહોતા જઈ શકતા અને એટ ધ સેમ ટાઈમ કે ઘરના અંદર જેટલી ઇન્ડોર ગેમ્સ કહો કે એ બધામાં ક્યાંક ને ક્યાંક પછી એમનું ફોકસ મોબાઈલ પર આવી જતું હતું. તો એના કારણે આંખની સમસ્યાઓએ વધી અને મોબાઈલનું એડિક્શન દિવસે ને દિવસે વધતું ગયું કે જેના માટે થઈને દરેક વાલી પોતાના સંતાન માટે ચિંતિત રહે છે કે આ એડિક્શન જેટલું જલ્દી જાય એટલું વધારે સારું. એ જ પ્રકારે યુવાનોમાં બી આ અવસ્થા જોવા મળી કે ઘણા લોકોએ પોતાની જે પ્રી કોવિડ સિચ્યુએશન હતી, પોતે જે નોર્મલ રૂટીન હતું, એમાં ઘણા લોકોની જોબ જવાથી એ લોકોને પોતાના પગભેર કઈ રીતે થવું એ બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન હતો અને એના કારણે બી કેટલાય યુવાનોને પોતાની એજ ગ્રુપમાં એન્ઝાયટી અને ડિપ્રેશન જેવા સ્ટેજીસ આવી ગયા કે જ્યાં એ લોકોને એટલા એ એન્શિયસ થઈ ગયા પોતાના ફ્યુચર માટે અને એ નેચરલ હતું કારણ કે જોબ સિક્યુરિટી એ વખતે નહોતી એટલી અને એટલા માટે જ એ બહુ જરૂરી હતું કે એ વખતે એમનું
પોસ્ટ કોવિડ જ્યારે બી પેશન્ટ આવે આપણા પાસે તો એમનું પ્રોપર કાઉન્સિલિંગ થાય, પ્રોપર કાઉન્સિલિંગ થઈ અને એના આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સમજાવીએ. જો એ રીતે આપણે કરીએ તો આપણું યુવા વર્ગ છે એ બહુ જ ટેલેન્ટેડ છે અને એ યુવા વર્ગ કંઈ બી અચીવ કરી શકે છે. સિમિલર વસ્તુ જે વૃદ્ધોમાં જોવા મળી, જેમ કે આપણે જાણીએ છીએ કે વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય છે કમ્પેર ટુ એડલ્ટ્સ. તો રોગપ્રતિકારક શક્તિ હોવાના કારણે એમને માઇનર જે ઇન્ફેક્શન કહેવાય, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કહેવાય, એના માટે એ લોકો બહુ જ સસેપ્ટિબલ થઈ ગયા કે સાદું અમથું ઇન્ફેક્શન હોય કે જે લોકોને કોવિડ થયેલો છે એ લોકોને ઇઝીલી એ ઇન્ફેક્શન લંગ સુધી પેનેટ્રેટ અથવા લંગ અફેક્ટ થવા માંડે. એટલે આવા બધા પ્રશ્નોના જવાબો આપવા અમે જ્યારે હોમિયોપેથિક પદ્ધતિ અથવા હોમિયોપેથિક સારવાર આપીએ છીએ તો બહુ બધા નંબર ઓફ પેશન્ટ્સ છે કે જે આમાંથી હોમિયોપેથિકની મદદથી ઇઝીલી એ લોકોને રિકવર થયા અને જે 2020 પહેલાંનું જે સ્ટેજ હતું પ્રી કોવિડ એ લોકો અચીવ કરી શક્યા છે વિથ હોમિયોપેથિક પ્રોપર ટ્રીટમેન્ટ. ખૂબ જ સુંદર સાહેબ, આપે જે સુંદર આ વાત કરી, ખાસ કરીને બાળકોમાં, વૃદ્ધોમાં, સ્ત્રીઓમાં અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો ખાસ કરીને જાહેર આરોગ્યને લઈને ઉદ્ભવી રહ્યા છે તે વિશે લોકોને જાગૃત કર્યા અને એ જ આપણા જે આ માધ્યમ છે તેનો હેતુ છે. અહીંથી એ જ આપણે ચર્ચા કરવા માગીએ છીએ જેથી કરીને લોકોને ખ્યાલ આવે. ઘણીવાર પ્રશ્ન દેખીતો હોય છે પરંતુ ખ્યાલ આવતો નથી અને તેને કારણે પ્રશ્ન ઉપેક્ષિત થતો હોય છે અને ક્યાંક ને ક્યાંક નાનો પ્રશ્ન હોય ઉપેક્ષિત થતાં એ મોટા પ્રશ્નમાં પરિવર્તિત થતો હોય છે. તો જાગૃતિ દ્વારા આપણે એ જે પ્રશ્ન છે તેને આગળ વધતો અટકાવવાનો પણ એક આપણો પ્રયાસ છે. આપ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. સાથે સાથે દર્શક મિત્રોને પણ એ જણાવી દેવાનું કે આજના આ વિષયને લગતા કોઈ પ્રશ્ન આપની પાસે હોય, આપને મૂંઝવતા હોય તો આપ અહીંયા પૂછી શકશો. આપણા જે નિષ્ણાત વક્તા છે તે તમને આ પ્રશ્ન અંતર્ગત યોગ્ય માર્ગદર્શન આપશે જેથી કરીને આપની હોમિયોપેથી વિશેની સમજણ છે એ સ્પષ્ટ થાય. સાહેબ, હવે પછીનો જે પ્રશ્ન છે એ કોવિડ પછીના સમયગાળામાં હોમિયોપેથી માટે ખૂબ જ અગત્યનો છે. કારણ કે આજથી 2 વર્ષ પૂર્વે જ્યારે હોમિયોપેથિક સારવારની જાહેર આરોગ્યમાં ભૂમિકા હોય ત્યારે કદાચ જે હોમિયોપેથિક તબીબો છે તે લોકો તો જાણતા હતા પરંતુ સામાન્ય લોકોમાં તે વિશે એટલી જાણકારી હતી નહીં અને તેથી જ કરીને આ પ્રકારના જે પ્રશ્નો ઉદ્ભવે, ધારો કે કોઈને એક્યુટ તકલીફ થાય છે, પછી એ કદાચ એકદમ જ કોઈ તાવ આવી ગયેલું હોય, કોઈ ઇન્ફેક્શન થયેલું હોય, ઝાડા ઉલટીના જેવા કેસીસ હોય, ત્યારે લોકો હોમિયોપેથિક સારવાર તરફ આવતા અચકાતા અને એક સામાન્ય દરેકના મનમાં એક ગ્રંથિ એવી હતી કે હોમિયોપેથિક સારવાર છે એ તો ખૂબ જ ધીમી સારવાર છે અને એમાં ખૂબ જ સમય લાગશે, તો સારું કેવી રીતે થશે? કદાચ કોઈકને ઝાડા થઈ ગયેલા હોય અને દિવસમાં એની સંખ્યા ઘણી વધારે હોય તો ક્યાંક ને ક્યાંક માણસને પોતાને પણ ડર લાગે, તેના પરિવારજનોને પણ ડર લાગે કે હોમિયોપેથિક સારવાર કરીશું તો સારું થશે કાં તો કંઈક તકલીફ વધી જશે. તો આવા અનેક પ્રકારની મૂંઝવણો લોકોની અંદર હતી. પરંતુ જ્યારે કોવિડ સમયગાળામાં હોમિયોપેથિક સારવારને આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત કરવામાં આવી અને આયુષ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યું કે હોમિયોપેથિક સારવાર છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર સારવાર છે અને કોવિડના સમયમાં એ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી. તો ત્યારબાદ લોકોને હોમિયોપેથિક સારવારની જે ખાસ આ જે જાહેર આરોગ્યની તકલીફો છે તો જાહેર આરોગ્ય લગતા જે પ્રશ્નો છે તેમાં લોકોને ખ્યાલ આવ્યો કે ના, હોમિયોપેથિક સારવાર પણ આમાં ઉપયોગી થઈ શકે એવું છે. તો આપની પાસેથી એ વિશે થોડી વિસ્તારથી જાણવાની ઈચ્છા છે કે સાહેબ, જાહેર આરોગ્યમાં હોમિયોપેથિક સારવારની ભૂમિકા, જેથી કરીને લોકોને ખ્યાલ આવે. ઘણીવાર સાહેબ એવું થશે કે લોકોને એવું થાય કે કોવિડમાં સારવારની ભૂમિકા હતી, હોમિયોપેથિક સારવાર ઉપયોગી હતી, કોવિડ પતી ગયો, હોમિયોપેથિકની ઉપયોગિતા પૂરી થઈ ગઈ. તો આપણે એ જે લોકોની અંદર જે મૂંઝવતા પ્રશ્નો છે તેના આપના માધ્યમથી યોગ્ય જાગૃતિ લાવવા માંગીએ છીએ. તો સાહેબ, આપની દ્રષ્ટિએ આ વિષય પરત્વે શું માર્ગદર્શન આપી શકાય? આ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, મિનિસ્ટ્રી ઓફ આયુષ અને રાજ્ય સરકાર દ્વારા જે કંઈ બી હોમિયોપેથીનો પ્રચાર થયો અને જેમાં હોમિયોપેથીનો અભિભૂત રોલ હતો, ત્યારબાદ લોકોમાં હોમિયોપેથિકની જાગૃતતા આવી અને લોકો હોમિયોપેથિક તરફ વળતા બી થયા છે. પહેલાંનો પર્સન્ટેજ રેશિયો અને અત્યારના પર્સન્ટેજ રેશિયોમાં વાસ્ટ ડિફરન્સ છે. જાહેર હિતમાં અથવા જાહેર સ્વાસ્થ્યના અંદર આપણે હોમિયોપેથીનો રોલ જોવા જઈએ તો એ આપણા શિશુ અવસ્થાથી લઈ અને પ્રૌઢ અવસ્થા સુધી દરેક જગ્યાએ આપણો હોમિયોપેથીનો રોલ છે. તમે શિશુ અવસ્થાની જ વાત કરો તો શિશુ ભલે 7 મહિનાનું કે 9 મહિનાનું હોય કે જ્યારે એને ડેન્ટિશનના પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે, કે દાંત આવવાના સ્ટાર્ટ થાય તો ડાયરિયાની કમ્પ્લેન રહે છે.
એ સ્ટેજથી લઈ અને બેબી મોટું ના થાય ત્યાર સુધીના દરેક સ્ટેજમાં આપણો હોમિયોપેથીનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જો ડેન્ટિસ્ટલ ડાયરિયામાં જ્યારે હોમિયોપેથિક મેડિસિન આપવામાં આવે છે તો દાંતનો વિકાસ તો થાય જ છે, જોડે જોડે એનાથી લગતી જે કંઈ બી ફરિયાદ જીઆઈટીમાં થતી હોય અથવા આંતરડામાં થતી હોય એ દરેકનું નિવારણ હોમિયોપેથિકની મેડિસિન દ્વારા આવતું હોય છે. આજકાલના જમાનામાં બીજો એક પોસ્ટ કોવિડ જે કોમન આપણને ટ્રેન્ડ જોવા મળ્યો છે એ ADHD, એટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, જે ચિલ્ડ્રનમાં બહુ જ કોમન થઈ રહ્યું છે અને જેમાં વ્યક્તિ રેસલેસ રહેશે, નર્વસ રહેશે, એક જગ્યાએ ટકી નથી શકતો. સ્પેશિયલી આ બધા ચિલ્ડ્રન્સના અંદર વધારે આ ઇસ્યુ જોવા મળે છે. તો એમાં બી હોમિયોપેથીનો રોલ બહુ જ આદરણીય છે અને એ રોલના કારણે ઘણા લોકો જે ADHD આજે સપોઝ આપણે નિદાન કરાવવા જઈએ અને ટ્રીટમેન્ટ લેવામાં આવે બરાબર, તો એના કરતાં જ્યારે એ જ વ્યક્તિ હોમિયોપેથિક તરફ વળે છે તો બહુ ઓછા સમયગાળાના અંદર એની એટેન્શન હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર જે હોય છે એ ક્યોર થતો હોય છે. અને એવી જ વસ્તુ આપણને એડલ્સન્ટમાં બી જોવા મળી શકે છે કે એડલ્સન્ટ હોય અને જ્યારે જે આપણે વાત થઈ એન્ઝાયટી અને ડિપ્રેશનમાં હોય અને એને જ્યારે તમે પ્રોપર રસ્તો બતાવો, પ્રોપર કાઉન્સિલિંગ કરો તો એ ઇઝીલી પોતાની જાતનું રિયલાઇઝેશન કરે છે અને એ અચૂક પામે છે કે આપણે જો કંઈ બી પામવું હશે તો કર્મ કર્યા વગર છૂટકો નથી. અને એ રીતે હોમિયોપેથિક જ્યારે મેડિસિન આપવામાં આવે છે તો એ લોકોનું ફિયર, એન્ઝાયટી, રેસ્ટલેસનેસ જે આ બધા ડિસઓર્ડર્સ થવા માંડ્યા છે ઇમોશનલ લેવલે, મેન્ટલ લેવલે, એ બધામાં આપણે સારી રીતે રોલ પ્લે કરી શકીએ છીએ. રહી વાત વૃદ્ધોમાં, તો વૃદ્ધોના અંદર જે કોમનેસ્ટ પ્રોબ્લેમ પોસ્ટ કોવિડ જોવા મળ્યો છે એ ઇમ્યુનિટીને લગતો છે કે ઇમ્યુનિટી એટલી ઘટી જતી હોય છે કે સામાન્યમાંથી સામાન્ય ઇન્ફેક્શન હોય તો એ લોકો ઇઝીલી સસેપ્ટિબલ થઈ જતા હોય છે. તો આપણી હોમિયોપેથિક સાયન્સના અંદર એવી બહુ બધી મેડિસિન્સ છે કે જ્યારે આપણા હોમિયોપેથિક કાર્ડિનલ પ્રિન્સિપલ્સ જે હનીમેન સાહેબે આપ્યા છે એના ફાઉન્ડેશન પર જ્યારે આપણે એ પ્રિસ્ક્રિપ્શન આપીએ છીએ તો એ ટૂંક ગાળાના અંદર, ટૂંક સમયના અંદર જ એમનું એ સસેપ્ટિબિલિટી ઇન્ફેક્શનની જતી રહે છે અને એ લોકો સુંદર સ્વાસ્થ્યને સારી રીતે એન્જોય કરી શકે છે. એટલે બહુ અલગ અલગ લેવલે આ હોમિયોપેથીનો રોલ જાહેર સ્વાસ્થ્યના અંદર બી રહેલો છે અને હજી એ વધશે. જેમ જેમ જે રીતે જાગૃતતા આમ આદમીમાં કે કોમન મેનમાં વધી રહી છે એ રીતે આવનારા વર્ષોમાં એ હજી વધારે સારી રીતે એક્ટ કરશે. ખૂબ જ સુંદર સાહેબ, આપે જે વાત કરી હોમિયોપેથીની જાહેર આરોગ્યમાં ઉપયોગિતા, સાથે સાથે વિશેષ કરીને આપણે એ પ્રશ્ન અંતર્ગત જ સાહેબ આપની પાસેથી જાણવા ઈચ્છ્યા કે કોવિડને કારણે હોમિયોપેથીની ક્યાંક ને ક્યાંક ભૂમિકા છે એ વિશેષ થઈ અથવા તો લોકોમાં તે વિશેની જાગૃતિ વિશેષ આવી. પોસ્ટ કોવિડ સમયગાળામાં આપે ઘણા બધા ઉદાહરણ આપ્યા કે ભાઈ એન્ઝાયટી હોય અથવા તો એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર હોય અથવા તો વૃદ્ધોમાં જોવા મળતી કેટલીક તકલીફો હોય. સાહેબ, આપની દ્રષ્ટિએ જો એવું પણ જોવા મળતું હોય કે ભાઈ પોસ્ટ કોવિડ સમયગાળામાં અમુક તકલીફો છે એ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જોવા મળી રહી છે, સાથે સાથે સંશોધનો એવું પણ કહે છે કે આવનારા સમયમાં હજુ પણ આ કોવિડ પછીના જે પ્રશ્નો છે એ અલગ અલગ રીતે જોવા મળી શકે છે તેવું તમામ સંશોધનો પણ કહી રહ્યા છે. અને જ્યારે સરકારી હોમિયોપેથિક જે દવાખાનાઓ છે તેના જે મેડિકલ ઓફિસરો સાથે વાત થાય છે અને કયા પ્રકારના દર્દીઓ વધુ આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પણ ચર્ચા એવી જોવા મળતી હોય છે કે કોવિડ પછીના અલગ અલગ પ્રશ્નો લઈને અથવા તો જ્યારે એની ડિટેલ વિગત લેવામાં આવે તો એવો પણ ખ્યાલ આવતો હોય છે કે આ પ્રશ્નની શરૂઆત ક્યાંક ને ક્યાંક કોવિડથી થયેલી હોય છે. પછી મેં પહેલાં એ પણ કીધું કે એ વ્યક્તિ પોતે કોવિડથી સંક્રમિત થયેલો હોય અને તેનામાં જોવા મળતું હોય અથવા તો એ કોવિડ એના પરિવારમાં કોઈકને થયેલો હોય અને જોવા મળતું હોય. આવા અલગ અલગ રીતે જોવા મળતા પ્રશ્નો છે અને આવનારા સમયમાં કદાચ વ્યક્તિને પોતાને કોવિડ ન થયો હોય પરંતુ કોવિડ પછી જે ઉદ્ભવેલી પરિસ્થિતિ છે તેમાં તેને પોતાને જ તકલીફો થવા માંડેલી હોય છે. તો આ જે પોસ્ટ કોવિડ સમયની તકલીફો છે એ એક્યુટ તકલીફ હોય અથવા તો લાંબા ગાળાની તકલીફ હોય, ઘણીવાર એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લોંગ કોવિડ એવું પણ અલગ નામ આપવામાં આવતું હોય છે. આવા અલગ પ્રકારના પ્રશ્નો છે. તો આ હોમિયોપેથિક સારવારની જે ઉપયોગિતા છે એને કયા સ્તર સુધી જોઈ શકો છો કે આ જે પ્રશ્નો આવનારા સમયમાં જોવા મળશે અથવા તો અત્યારે જોવા મળી રહ્યા છે તેમાં હોમિયોપેથિક સારવાર એ કયા સ્તર સુધી ઉપયોગી થઈ શકશે?
હોમિયોપેથિક સારવાર એ અર્થે બહુ જ સારી રીતે એક્ટ કરી શકે છે, કારણ કે ખાલી હોમિયોપેથિક સારવારથી આપણે ઇન્ફેક્શન મટાડીએ છીએ એવું નથી. હોમિયોપેથિક પદ્ધતિના અંદર ઘણી જેવી દવાઓ આવેલી છે કે જેના અંદર તમારી રોગ પ્રતિકારક શક્તિ બી વધારવાનું કામ કરે છે. હવે જ્યારે રોગ પ્રતિકારક શક્તિ જ જો વ્યક્તિની વધતી જશે, એમ જ્યારે ઇમ્યુનિટી સ્ટ્રોંગર થશે, તો એ વ્યક્તિ બહુ જ લેસ સસેપ્ટિબલ રહેશે કે કોઈ બી ઇન્ફેક્શન એને ઇઝીલી પેનેટ્રેટ કરી શકે. કારણ કે પોસ્ટ કોવિડ જે તમે જોયું કે પોસ્ટ કોવિડના ટાઈમમાં એલર્જીકની સમસ્યાઓ બી બહુ વધી ગઈ, પણ એ જ વ્યક્તિ જ્યારે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લે છે અને જ્યારે આપણે એ બે ગ્રુપને કમ્પેર કરીએ છીએ કે એક જે હોમિયોપેથિક લે છે અને બીજું જે બીજી ઉપચાર પદ્ધતિ લે છે, એમાં હોમિયોપેથિક પદ્ધતિ લીધેલા વ્યક્તિને એ એલર્જીની સમસ્યાઓ નથી રહેતી. એટલે જ જે હોમિયોપેથી માટે કહેવાય છે કે હોમિયોપેથી જ્યારે રોગ મટાડે છે, એ એક્યુટ હોય કે ક્રોનિક હોય, તો એ જડમૂળમાંથી મટાડવાનો ટ્રાય કરે છે. અને ખાલી પ્રોવાઇડેડ કે આપણને જે કંઈ બી આપણા સિદ્ધાંતો છે, આપણા પ્રિન્સિપલ્સ છે, જે હનીમેન સાહેબે આપેલા છે, એ જે કાર્ડિનલ લોઝને જો આપણે સ્ટીક રહીશું અથવા કાર્ડિનલ લોઝને આપણે અનુસરીશું, તો હોમિયોપેથીનું હું મારી રીતે જોઈ શકું છું કે ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. અને હજી જે અવેરનેસ અત્યારે જે સિટી લેવલે અથવા ટાઉન લેવલે છે, હું આવનારા વર્ષોમાં એવું એક્સપેક્ટ કરું છું કે એ જ વસ્તુ ગામડાઓ સુધી બી પહોંચશે અને હોમિયોપેથી એનો રોલ બહુ જ સારી રીતે એ ભજવી શકશે. ખૂબ જ સુંદર સાહેબ, આપે જે વાત કરી તે જ વાત પર ને સાંકળતો હવે પછીનો જે પ્રશ્ન છે, ખાસ કરીને કોવિડના સમયગાળામાં આપ તો જાણતા જ હશો, આપે પણ આ કામગીરી કરેલી હશે, પણ વિશેષ કરીને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત જે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલો હતી, ત્યાં આગળ એડ ઓન ટ્રીટમેન્ટ તરીકે આયુષ સારવારને અપનાવવામાં આવ્યું અને દર્દીની સંમતિ લઈને તેને આયુષ ચિકિત્સા એ ઉપલબ્ધ કરવામાં આવી. અને આ સમગ્ર ભારત ખાતે સૌપ્રથમ પ્રયત્ન હતો, પ્રયોગ પણ કહી શકાય, અને એક હકારાત્મક અભિગમ હતો કે જેથી કરીને દર્દીને પોતાને જે પસંદગીની ચિકિત્સા પદ્ધતિ હોય, જે પ્રણાલીગત ચિકિત્સા ચાલે છે તે તો ચાલે જ, પણ તેની સાથે સાથે તેને પસંદગીની જે આયુષ ચિકિત્સા પદ્ધતિ હોય તે અપનાવે અને તેના દ્વારા સારવાર પ્રાપ્ત કરે, તે અંગેના પ્રયત્નો થયા અને ઘણા બધા દર્દીઓને આ સારવાર ઉપલબ્ધ પણ કરવામાં આવી. ગુજરાત ખાતે 7,000 કરતાં વધારે દર્દીઓને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે આ સારવાર આપવામાં આવી. અને આ સારવાર દ્વારા આ કામગીરી જે થઈ, તે સાથે સાથે એક વસ્તુ એ પણ જાણવા મળી સારી એવી કે આવનારા સમયમાં સંકલિત સારવાર અથવા તો આપણે જેને કહી શકીએ કે ઇન્ટિગ્રેશન, દર્દીને એક જ જગ્યાએથી તેની પસંદગીની સારવાર ઉપલબ્ધ થઈ શકે. તો એ પ્રકારનો એક નવો કન્સેપ્ટ, એક આ નવો આયામ છે, એ પણ લોકોના ધ્યાને આવ્યો અને આવનારા સમયમાં આ પ્રકારના પ્રયત્નો અથવા તો આ પ્રકારના જે પ્રયોગ છે, નવતર આયોજનો પણ વિશેષ થવાની શક્યતા છે. તો આપની દૃષ્ટિએ સાહેબ, આજે જાહેર આરોગ્ય સમયની જે પડકારો છે અથવા તો સ્વાસ્થ્ય લગતા જે પ્રશ્નો છે, તેમાં હોમિયોપેથિક સેવાઓને કેવી રીતે પ્રણાલીગત સારવાર સાથે સંકલિત કરી શકાય? ઇન્ટિગ્રેશન બહુ અગત્યનું વસ્તુ છે, કારણ કે ઇન્ટિગ્રેશન જો કરીશું તો શું છે કે જે મોડર્ન મેડિસિન હોય કે આયુષની કોઈ બી ચિકિત્સા હોય, એ બંને પોતાનો રોલ સારી રીતે પ્લે કરી શકે છે. જ્યારે આપણે આયુષની અને એમાં સ્પેસિફિકલી હોમિયોપેથીની વાત કરીએ, તો જે ગામડાઓ છે કે ટાઉન લેવલે હજી બી આપણા અર્બન સેન્ટર્સ છે કે NRHM અથવા RBSKના જે આપણા ડૉક્ટરો છે, એ એમની સેવાઓ આપી રહ્યા છે. પણ આ જ વસ્તુની હજી અવેરનેસ જો ગ્રામીણ લેવલે થશે, તો એનો હોમિયોપેથીનો વિકાસ અને હોમિયોપેથીની જે સ્પેશિયાલિટી છે કે કોઈ બી રોગને જડમૂળમાંથી કાઢવો અને ક્રોનિક ડિઝીઝમાં એમાં જે હોમિયોપેથીમાં માસ્ટરી રહેલી છે, એ જો ગ્રામીણ લેવલ સુધી જો એ પહોંચાડવામાં આવે, તો હોમિયોપેથી દ્વારા થતી સમસ્યાઓનો નિવારણ બહુ જ ઇઝીલી આવી શકે છે. કારણ કે હોમિયોપેથિક જ્યારે ચિકિત્સા તમે લો છો, ત્યારે હોમિયોપેથિક ચિકિત્સા એક તો બહુ જ ઓછી ખર્ચાળ છે, બરાબર? તો એ ઓછું ખર્ચાળ હોવાના કારણે અને લેવી કોઈ એકદમ સરળ છે. એ નાનું બાળક હોય કે કોઈ બી વૃદ્ધ, કોઈ બી ગરડું વ્યક્તિ હોય, એમના માટે એ લેવી બહુ જ સરળ છે. એટલે એવી એક્સપેક્ટેશન છે કે આવનારા વર્ષોમાં કે આવતા વર્ષોમાં આ જ વસ્તુ આપણે ગ્રામીણ લેવલે જો આનો પ્રચાર પ્રસાર કરીએ,
તો એવું બની શકે કે નંબર ઓફ પેશન્ટ્સ છે એ આપણા વધશે અને ગ્રામીણ લેવલે લોકોને બી એ ખબર પડશે કે આ કઈ રીતે હોમિયોપેથી એક્ટ કરે છે. અને રહી વાત સંકલન ઇન્ટિગ્રેશનની, તો ઇન્ટિગ્રેશનમાં છે કે ફોર એક્ઝામ્પલ કે હોમિયોપેથિકની ક્યાંક ને ક્યાંક અમુક લિમિટેશન્સ છે. તો જ્યાં આપણી લિમિટેશન્સ છે ત્યાં તમે બીજા સાયન્સ અથવા બીજો મેડિકલ સાયન્સને યુઝ કરી શકો, પણ જ્યાં આપણી લિમિટેશન્સ નથી અને જ્યાં સ્કોપ છે તો ડેફિનેટલી આપણે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ કરી શકીએ. એ પછી આયુર્વેદિક હોય કે હોમિયોપેથી. જે રીતે આપે કહ્યું કે જ્યારે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં એકલી મોડર્ન મેડિસિનની સારવાર અને એ જ પેશન્ટને મોડર્ન મેડિસિન અને હોમિયોપેથી અથવા આયુષની ટ્રીટમેન્ટ આપવામાં આવી તો એ જે સક્સેસ રેશિયો હતો એ ઘણો ઉપર ગયો હતો. તો એ જ રીતે હું બી એવી આશા રાખું છું કે આ જ વસ્તુ જો આપણે ગ્રામીણ લેવલે ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો હોમિયોપેથીનો જે રોલ છે અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ કઈ રીતે કેટલી સારી રીતે વર્ક કરે છે એ આપણે દૂરના છેવાડે રહેલા વ્યક્તિ સુધી આપણે આરામથી આને પહોંચાડી શકીએ. ખૂબ જ સુંદર સાહેબ. હવે પછીનો પ્રશ્ન જ આપણે જે ગ્રામીણ કક્ષા અને શહેરી કક્ષાની વાત કરી તેને લગતો હતો. અને સાહેબ એવું પણ ખાસ જોવા મળે છે આપણે ત્યાં ભારત દેશની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર પણ આ પ્રકારે બે એક ભાગ પડી શકાય એવા છે, ખાસ કરીને જ્યારે આરોગ્યની વાત કરીએ. કારણ કે શહેરી કક્ષાના લોકોમાં અથવા તો શહેરી વિસ્તારમાં રહેતા લોકોમાં જે આરોગ્યના પ્રશ્નો જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ કક્ષાના અથવા તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કરતાં અલગ પ્રકારના હોય છે. દાખલા તરીકે શહેરની અંદર જીવનશૈલી આધારિત લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ વધારે જોવા મળતા હોય છે. પોલ્યુશનને રિલેટેડ વધારે પ્રોબ્લેમ્સ જોવા મળતા હોય છે. જ્યારે ગ્રામીણ સ્તરે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પોષણ આધારિત પ્રશ્નો છે તે વિશેષ જોવા મળતા હોય છે. તો આવા બે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ આરોગ્યની દ્રષ્ટિએ બંને જગ્યાએ જોવા મળે છે. તો આપની પાસેથી એ પણ જાણવું હતું કે આ બંને અલગ અલગ પ્રકારની જે પરિસ્થિતિ છે તેમાં પણ જો હોમિયોપેથિક સારવાર ઉપયોગી થઈ શકે અને જો થઈ શકે તો તેને લોકો સુધી પહોંચાડવા માટે કેવા પ્રકારનું આયોજન હોવું જોઈએ? ચોક્કસથી ઉપયોગી થઈ શકે. અને ગ્રામીણ લેવલે જેમ આપણે પહેલાં વાત થઈ કે શહેરી લેવલે કે અર્બન લેવલે લોકોને ખબર છે કે શું હોમિયોપેથી શું છે અને કઈ રીતે એક્ટ કરે છે, પણ એ જ વસ્તુ હજી છેવાડાના ગામડે સુધી હજી એટલી નથી પહોંચી શકી થેન્ક્સ ટુ કોવિડ, કે લોકોને એટલીસ્ટ એ વર્ડ મોઢે ચડ્યો કે હોમિયોપેથી કરીને કોઈક સાયન્સ છે કે જેના અંદર કોવિડમાં ઇફેક્ટિવલી મેડિસિન રોલ પ્લે કરે છે અને કોવિડને લગતી કોઈ બી ફરિયાદ હોય એમાં ઇક્વલી હોમિયોપેથિક મેડિસિન એક્ટ કરે છે. તો ગ્રામીણ લેવલે આપણે એવું એક્સપેક્ટેશન કરી શકીએ કે જ્યાં જે આપણા પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય કે જે આપણા સિવિક સેન્ટર હોય એના અંદર આપણે હોમિયોપેથીનો પ્રચાર પ્રસાર કરીએ. અને હું તો એવું બી માનું છું કે જો એવું રાજ્ય સરકાર આદેશ આપે કે જે કંઈ બી આપણા આરોગ્યના કર્મચારીઓ છે એમના સંલગ્ન લઈ એમને કોન્ફિડન્સમાં લઈ અને સ્ટ્રીટ ડ્રામા કરે અને લોકોને મેક્સિમમ જણાવે કે હોમિયોપેથી શું છે અને કઈ રીતે વર્ક કરે છે. કારણ કે ઘણા ગામડાઓમાં છેવાડાના ગામડા કે બહુ જ પેરિફરલ વિલેજીસ હોય તો એમાં બહુ બધી એના વિશે ગેરમાન્યતાઓ છે કે હોમિયોપેથી લેવાથી સાઈડ ઇફેક્ટ આવે છે, હોમિયોપેથી લેવી હોય તો બહુ લાંબો ટાઈમ લેવી પડે છે. એટલે એ બધી જે ગેરમાન્યતાઓ છે એ આપણે આવા સ્ટ્રીટ પ્લે કરી અથવા અવેરનેસ કેમ્પ કરી અને આપણે આરામથી કરી શકીએ. કેમ્પ એક એવી વસ્તુ છે કે જેમ આપણે કહ્યું કે હોમિયોપેથિક ચિકિત્સા સારવાર અને નિદાન એ ખર્ચાળ નથી. તો જો આપણે એ મિશન હાથમાં લઈએ અને જે પેરિફરલ વિલેજીસ છે એમાં જો આપણે રેગ્યુલર કેમ્પ કરીએ તો હોમિયોપેથીની જાગૃતતા દરેક છેવાડાના માણસ સુધી બી પહોંચી જશે. ખૂબ જ સુંદર સાહેબ. આપે એક અગત્યની વાત કરી ખાસ કરીને કે લોકોમાં ઘણી ગેરમાન્યતા હોય છે. તો સાહેબ આપની પાસેથી એ પણ જાણવાનો એક અમને ઈચ્છા છે અને જો થોડું માર્ગદર્શન આપો તો કે હોમિયોપેથી વિશે, કારણ કે આપ જે યુનિવર્સિટી અંતર્ગત કામ કરી રહ્યા છો તે પણ એક ગ્રામ્ય કક્ષાની જગ્યા પર છે, એટલે આપને આ પ્રશ્ન અવારનવાર જોવા મળતો હશે, લોકો મુખે સાંભળવા પણ મળતું હશે. તો હોમિયોપેથી વિશેની કયા કયા પ્રકારની ગેરમાન્યતા સૌના મનમાં મોટેભાગે પ્રવર્તતી હોય છે અને આપની દ્રષ્ટિએ હોમિયોપેથી વિશે કઈ પ્રાથમિક જાણકારી છે
એ લોકો સુધી પહોંચાડવી જોઈએ, જેથી કરીને તેઓને હોમિયોપેથી વિશે સ્પષ્ટતા આવી શકે. તો આપણે પણ આ માધ્યમથી સૌને માર્ગદર્શિત કરી શકીએ, જાગૃત કરી શકીએ કે જો તેઓની આ પ્રકારની કોઈ માન્યતા હોય અથવા તો જાણકારી હોય એ અધૂરી માહિતી છે અથવા તો એ એકદમ ખોટા પ્રકારની માન્યતા છે અથવા ગેરમાન્યતા છે અને સાચી વાત આ છે. તો સાહેબ એ વિશે આપ શું જણાવશો? ચોક્કસથી. એમાં એવું છે કે હોમિયોપેથી વિશે ગેરમાન્યતા બહુ વધારે છે. એમાં સૌથી પ્રથમ ગેરમાન્યતા એ છે કે હોમિયોપેથિક મેડિસિન બહુ લાંબો ટાઈમ લેવી પડે. આજે ક્યારે બી હું બી એક ગામડામાં પ્રેક્ટિસ કરું છું તો મને બી એ રિયલાઇઝ છે કે લોકોને કઈ રીતે એ ગેરમાન્યતા દૂર કરવી. કારણ કે એક પબ્લિક કોન્સેપ્ટ એવો છે કે હોમિયોપેથિક મેડિસિન એટલે લાંબો ટાઈમ તમારે લેવી પડે, 6 મહિના લેવી પડે, 8 મહિના લેવી પડે, પણ એવું એકચ્યુઅલમાં નથી. જ્યારે આપણે હોમિયોપેથિક પ્રિન્સિપલ્સને ફોલો કરીને જ્યારે આપણે મેડિસિનનું સિલેક્શન કરીએ છીએ બરાબર, તો એ બહુ જ ઓછા સમયના અંદર આપણું જે એક્સપેક્ટેડ રિઝલ્ટ છે એ આપણને પ્રોવાઈડ કરતી હોય છે. બીજો મહત્ત્વનો પોઈન્ટ એ છે કે આ સાબુદાણાની ગોળીઓ લેવાથી શું થાય. ગ્રામીણ કક્ષાએ આ જે લેવલ હતું એ હવે થોડુંક બદલાયું છે. પહેલાં એ ખાલી સાબુદાણાની ગોળીઓ તરીકે ફેમસ હતી, પણ ના, હવે પોસ્ટ કોવિડ એ આપણને હોમિયોપેથિક દવાની અવેરનેસ વધી છે. તો એવામાં જ્યારે આપણે પબ્લિકને જાગૃત કરવી હોય તો આપણે એ સમજાવવું પડે કે એમને જે સનલાઇટ છે, ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ તમે મેડિસિન જો સૂર્યપ્રકાશના તડકામાં રાખશો તો એની ઇફેક્ટ ઓછી થાય છે. એવું નથી કે એ ઇફેક્ટિવ નથી રહેતી. તો આ બી એક વિશેષ ગેરમાન્યતા છે. એટલે એ અવેરનેસ આપણે ક્રિએટ કરવી પડે કે આ હોમિયોપેથિક મેડિસિન એક્ટ ત્યારે જ કરશે કે જ્યારે એના બેઝિક પ્રિન્સિપલ્સ તમે ફોલો કરશો. કે દવા લેવાના 10 મિનિટ આગળ 10 મિનિટ પાછળ તમે કશું ખાઓ નહીં, કશું પીઓ નહીં, અર્થાત મોઢું આપણું કોરું હોવું જોઈએ બરાબર. અને પછી 10-15 મિનિટ પછી આપણે જે લેવું હોય એ લઈ શકાય છે. એટલે જે હોમિયોપેથિક મેડિસિન જે આપવામાં આવે છે એ જે સાબુદાણાની ગોળીઓ આપણે કહીએ છીએ એના અંદર જે આપણે ડાયલ્યુશન્સ જે મેડિસિન યુઝ કરીએ છીએ એનો મહત્ત્વનો રોલ હોય છે. એટલે એ વસ્તુના અંદર જેમ કે આપણે બહુ બધા જાણકાર હોય છે કે કોમનેસ્ટ પ્રશ્ન આવે છે કે ડુંગળી કેમ ના ખવાય સાહેબ તમારી દવા ચાલુ હોય તો આપણે એ સમજાવવું પડે છે કે અમારી દવા અને ડુંગળીને કેમ 36નો ચંદ્રમાં છે. કારણ કે ડુંગળી એ એરોમેટિક પદાર્થ છે. ડુંગળીની એટલી સ્ટ્રોંગ સ્મેલ હોય છે કે જેના કારણે, અને આપણને બધાને સર્વેને માલુમ છે કે જ્યારે આપણે ડુંગળી અથવા ઓનિયન ખાઈએ છીએ તો એની સ્મેલ લાંબો ટાઈમ સુધી આપણા મોઢામાં રહેતી હોય છે. તો એવા ટાઈમે જો આપણે એ વ્યક્તિ કે એ પેશન્ટ હોમિયોપેથિક ઉપચાર લેતું હશે તો હોમિયોપેથિક મેડિસિનની એફિકસી, એની જે ઇફેક્ટ છે એ ઓછી થશે. એટલે આ પ્રકારની જાગૃતતા જો આપણે કેળવીશું બરાબર. અને સૌથી ત્રીજો કોમન ઇશ્યુ એ છે કે હોમિયોપેથિક મેડિસિન લેવી કઈ રીતે. કારણ કે એ આપણે પ્રેક્ટિકલી સમજાવવું પડે છે. કારણ કે અત્યાર સુધી એમણે જે કંઈ બી મેડિસિન લીધી છે તો એ લોકો હાથમાં લેશે અને ફાંકી મારી દેશે. પણ ના, તમારે એ સમજાવવું પડશે કે આમાં કોન્ટામિનેશન થવાના ચાન્સીસ હોય છે. એટલે પ્રેક્ટિકલી તમે ડેમોન્સ્ટ્રેટ કરીને સમજાવો કે ભાઈ આ રીતે કેપ ખોલો, એના અંદર 4 ગોળી કાઢો અથવા રિસ્પેક્ટિવ ગોળી કાઢો અને જીભના નીચે મૂકી દો. જ્યારે એક વખત તમે પ્રેક્ટિકલી આવું જો ડેમોન્સ્ટ્રેશન કરેલું હશે તો એ લોકોને બી એ લાઈફ ટાઈમ યાદ રહેશે કે આ દવા મારે કઈ રીતે લેવી છે. એટલે જો આવા પ્રકારના આપણે નવતર પ્રયોગો કરી અને જો આપણે જાગૃતતા લાવીશું તો હોમિયોપેથીમાં એ છેવાડાના માણસ સુધી તો પહોંચશે. જોડે જોડે હોમિયોપેથીની જે ઇમ્પોર્ટન્સ છે, હોમિયોપેથીની જે સ્પેશિયાલિટી છે બરાબર, એ આપણે છેક સુધી ઓછા ખર્ચામાં આપણે પૂરું પાડી શકીશું. ખૂબ જ સુંદર સાહેબ. દર્શક મિત્રોને જણાવી દેવાનું કે જો આપને કોઈ પ્રશ્ન હોય તો અહીંયા ફોન માટેનો ટોલ ફ્રી નંબર તમને તમારા સ્ક્રીન પર દેખાતો હશે. તે પ્રશ્ન અંતર્ગત તમે પ્રશ્ન પૂછી શકશો અને આપણા જે નિષ્ણાત વક્તા છે એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. આપણે આગળના પ્રશ્નો વિશે વાત કરીએ. સાહેબ, આપે ખૂબ જ સુંદર આયોજન આજના કાર્યક્રમમાં જે આપી રહ્યા છો, માહિતી ખાસ કરીને પોસ્ટ કોવિડ સમયગાળામાં જાહેર આરોગ્યમાં હોમિયોપેથિક સારવારની ભૂમિકા. પરંતુ સાથે સાથે એ પણ સૌને જણાવવું જરૂરી છે અને સૌએ જાણવું પણ જરૂરી છે. કારણ કે જ્યાં જ્યાં ઉપયોગિતા છે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનની મર્યાદાઓ પણ હોય છે. તો આજે જાહેર આરોગ્યના જે પ્રશ્નો છે અથવા તો સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ તકલીફો હોય, હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે એ તો એક નિર્વિવાદ વાત છે. પરંતુ સાથે સાથે મર્યાદા છે તેના વિશે પણ જો લોકોને જાગૃત કરીએ તો એ આપણે આપણી ફરજ બજાવી એવું કહી શકાશે. તો આપણી દૃષ્ટિએ હોમિયોપેથિક સારવાર અંતર્ગત આ જાહેર આરોગ્યના જે પડકારો છે તેમાં કઈ કઈ મર્યાદાઓ છે તે વિશે પણ થોડીક વાત કરશો.
જે રીતે કોઈ બી સાયન્સના જ્યારે સ્કોપ હોય એ જ પ્રમાણે દરેક સાયન્સની પોતાની એક લિમિટેશન્સ હોય છે અને એમાં હોમિયોપેથી બી જરા બી બાકાત નથી. હોમિયોપેથીની જ્યારે મર્યાદા અથવા લિમિટેશન્સની વાત કરીએ તો જ્યારે ઇમરજન્સી કન્ડિશન, હવે આ ઇમરજન્સી વર્ડ છે એને તમારે પ્રોપરલી ડિફાઇન કરવો પડે કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ રસ્તા પર બાઇક લઈને જતું હોય અને એનું એક્સિડન્ટ થયું અને પગ એનો તૂટી ગયો અથવા ફ્રેક્ચર થયું, તો એવી કન્ડિશનમાં આપણે સર્જરી એ જ બેસ્ટ ઓપ્શન છે. એ વખતે આપણે એવું ના કહી શકીએ કે મારી હોમિયોપેથિક દવા હું આપીશ તો આનો જે ફ્રેક્ચર થયેલું બોન્સ છે એ જોડાઈ જશે. ડેફિનેટલી જોડાશે ખરું. ક્યારે? જ્યારે જેમ આપણે વાત કરી કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જ્યારે આપણે આપીશું કે પેશન્ટની સર્જરી થઈ ગઈ અને એના ક્વિક રિકવરી માટે આપણે એ આપી શકીએ. એટલે કોઈ બી વસ્તુમાં જ્યારે સપોઝ એક્સિડન્ટ થાય છે અથવા કોઈ વ્યક્તિનું ફ્રેક્ચર થાય છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક હોમિયોપેથીની મર્યાદા આવેલી હોય છે અને એવા કન્ડિશનના અંદર તમે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ પોસ્ટ સર્જિકલી રાખી શકો, પણ એ વખતે આપણે એવું ના કહી શકીએ, એવું કહેવું ઉચિત નથી કે હોમિયોપેથીનો રોલ છે. એ જ રીતે જ્યારે કોઈ બી વસ્તુને તમારે રિમૂવ કરવી હોય, ફોર એક્ઝામ્પલ કિડની છે અને કિડની બગડી ગઈ છે, રાઈટ, તો એવી હોમિયોપેથિકમાં મેડિસિન નથી હોતી કે જે એને કાઢી શકે, રાઈટ. એટલે આઈડિયલી હું એવું કહીશ કે જ્યાં વર્ડ રિપેર, રિમૂવલ અને રિપ્લેસમેન્ટ, આ 3 વર્ડ હું ફરીથી રિપીટ કરવા માગીશ: રિપેર, રિમૂવલ અને રિપ્લેસમેન્ટ. આ જ્યારે વર્ડ્સ આવે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક હોમિયોપેથિકની મર્યાદા આવેલી હોય છે કે જ્યાં તમે કોઈ બી વસ્તુ રિપેર નથી કરી શકતા. જેમ કે ફ્રેક્ચર થયું છે તો ફ્રેક્ચરનું બોન જે તૂટી ગયું છે એ તમારી મેડિસિનથી ટોટલી ઓસિફાઈડ નહીં થઈ જાય, રિપેર નહીં થઈ જાય. એ જ પ્રમાણે વસ્તુનું રિમૂવલ, કે કોઈ બી વસ્તુ રિમૂવ કરવી હોય તો એના માટે આપણે એક જ મિનિટ સાહેબ, એક સુરેન્દ્રનગરથી ફોન આવી રહ્યો છે. હેલો હેલો મારે પથરી વિશે, કિડનીમાં પથરી છે, એક 5 mm ની, એના વિશે હોમિયોપેથિક મેડિસિન માટે ગાઈડન્સ જોઈએ. હા, અવાજ હેલો થોડો. હેલો, હું હસમુખભાઈ સુરેન્દ્રનગરથી બોલું છું. મારે ડાબી કિડનીમાં એક 5 mm ની પથરી છે, તો એના માટે મારે હોમિયોપેથિક મેડિસિન બાબતમાં ગાઈડન્સ જોઈએ છે, માર્ગદર્શન. હા હા હા, ચોક્કસ. શું નામ છે આપનું? હસમુખભાઈ. હા, હસમુખભાઈ, ખૂબ જ આનંદ થયો. હસમુખભાઈ. હા, હસમુખભાઈ, આપ અમારો કાર્યક્રમ નિહાળો છો, અમને ખૂબ જ આનંદ થયો. અને આપના જે વક્તા છે તેમને વિનંતી કરીશ કે તમારા પ્રશ્નનો ઉત્તર આપે. આપનો પ્રશ્ન હા, છે હું જોઈ રહ્યો છું અત્યારે. હા હા, બરાબર. સાહેબ આપના પ્રશ્નનો ઉત્તર આપશે. આ પ્રશ્ન એ છે કે મને ડાબી કિડનીમાં પથરી છે અને તો એના માટે હોમિયોપેથિક મેડિસિન બાબતમાં મારે માર્ગદર્શન જોઈએ છે. ચોક્કસથી. હસમુખભાઈ, ટીવીથી થોડા દૂર રહેજો તો ઇકો ના આવે. હવે જે રીતે આપશ્રીએ કહ્યું કે આપણને કિડનીના અંદર તકલીફ છે ને એના અંદર પથરીનો પ્રોબ્લેમ રહે છે. હોમિયોપેથિકમાં બહુ બધી એવી મેડિસિન છે કે જે જમણી બાજુનું પથરી હોય કે ડાબી બાજુના કિડનીમાં પથરી હોય કે પેશાબની નળીમાં હોય કે પેશાબની કોથળીમાં હોય, જ્યારે એ દવા પ્રોપર એડવાઇઝ અને પ્રોપર મેડિકેશન સાથે લેવામાં આવતી હોય છે તો એ પથરી એની રીતે મહિનાના અંદર, ઘણા ઇન્સિડન્સીસમાં તો દવા આજે લીધી હોય ને અઠવાડિયાના અંદર પથરી નીકળવાના કેસો જોયેલા હોય છે. એમાં અલગ અલગ પ્રકારની તમારી મેડિસિન છે કે જેના અંદર બેર્બેરિસ વલ્ગારિસ છે કે સાર્સાપરિલા છે કે હાઇડ્રેન્જિયા છે, એવી અલગ અલગ મેડિસિનની ઉપચાર પદ્ધતિ એમાં ખાલી ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે સેલ્ફ મેડિકેશન ના કરીએ. આપણે પ્રોપર ડૉક્ટરને બતાવીએ, આપણો રિપોર્ટ સોનોગ્રાફીનો બતાવીએ અને એના પરથી લોકેશન નક્કી થાય અને આપને જે તકલીફ હોય એના પરથી ડૉક્ટર, જે હોમિયોપેથિક ડૉક્ટર દવા આપે એ આપ લેશો તો ચોક્કસથી આપની પથરી ટૂંક સમયના અંદર એ બહાર નીકળી જશે.
ખૂબ જ સુંદર હસમુખભાઈ, અમને વિશ્વાસ છે કે તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. અને જો આપ નજીકના કોઈ પણ સરકારી હોમિયોપેથિક દવાખાનાનો સંપર્ક કરશો તો ત્યાં આગળથી આપને વિનામૂલ્ય હોમિયોપેથિક સારવાર મળશે અને આપની પથરી માટે આપ યોગ્ય સારવાર લઈ શકશો. ધીરજ અને શ્રદ્ધાથી જો દવા કરશો તો ચોક્કસ આપને ફાયદો થશે. અને ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. આપણે અમારા કાર્યક્રમમાં રસ લીધો, અમને ફોન કરી અને આપનો જે મૂંઝવણ હતી, પ્રશ્ન હતો તે વિશે વાત કરી. સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા હોમિયોપેથિક સારવારની મર્યાદાઓ વિશે. હા, મર્યાદામાં જે હું એવું પર્સનલ મારો મંતવ્ય છે કે જ્યાં જ્યાં રિપેર, રિમૂવલ અને રિપ્લેસમેન્ટ, આ 3 વસ્તુ જ્યાં આવશે ને ત્યાં મર્યાદા આવી જશે. રિપ્લેસમેન્ટ એટલે કોઈ બી માની લો કે હાડકું એટલું ફ્રેક્ચર થયું કે તમારે એને રિપ્લેસ કરવું પડે, તો એ હોમિયોપેથિકની ત્યાં મર્યાદા છે. કોઈ બી વસ્તુ બોડીમાં છે કે ફોર એક્ઝામ્પલ કોઈ બી પાર્ટ ખરાબ થઈને નેક્રોસિસ કે ગેંગ્રીન થઈ ગયું છે તો તમારે એને સર્જિકલી એમ્પ્યુટેશન જ કરવું પડે, રાઈટ? એટલે એ ડિપેન્ડ કરે છે સ્ટેજ પર. એટલે એક્યુટ ઇમરજન્સીસ હોય, બરાબર, તો એવી કન્ડિશનમાં, એક્સિડન્ટલ કન્ડિશનમાં ક્યાંક ને ક્યાંક હોમિયોપેથિકની થોડીક મર્યાદા હોય છે. પણ એમાં હું ફરીથી કહીશ કે જો એમાં આપણે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ રાખીશું તો આપણને એમાં બી હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા થતી સારવારમાં ખૂબ જ ફાયદાકારક નીવડશે. ખૂબ જ સુંદર સાહેબ, આપે સુંદર વાત કરી. હોમિયોપેથિક સારવાર અંતર્ગત મર્યાદા પણ સૌ કોઈએ જાણવી જોઈએ, જેથી કરીને તેઓ ખાલી જ હોમિયોપેથિક સારવાર તરફ વળગીને ન રહે. અથવા તો ઘણીવાર એવું થાય કે જ્યાં બીજી સારવાર છે એ વધુ સારું પરિણામ આપી શકે એવું હોય, પરંતુ એક જ સારવારને તેઓ અટકીને રહે તો ક્યાંક તેમને સ્વસ્થ થવામાં અથવા તો સ્વાસ્થ્યલક્ષી પ્રશ્નમાંથી બહાર નીકળવામાં વિલંબ ન થાય. તો આ બાબત પણ સૌએ જાણવાની જરૂર છે. અને જો આ યોગ્ય જાણકારી હશે તો નિશ્ચિત તમે હોમિયોપેથીનો સારો અને યોગ્ય ઉપયોગ કરી શકશો, લાભ લઈ શકશો. સાહેબ, બીજો એક પ્રશ્ન વચ્ચે આપણે જે ચર્ચા કરતા હતા ત્યાં એકવાર વાત કરી જીવનશૈલી અથવા લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રોબ્લેમ્સની. ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રશ્ન વધારે જોવા મળે છે. તો આ પ્રકારના પણ પ્રશ્નો લઈને ઘણીવાર દર્દીઓ આવતા હોય છે. ઘણીવાર ડાયાબિટીસ લાંબા સમયથી હોય, અથવા તો બ્લડ પ્રેશર, લોહીના ઊંચા દબાણનો પ્રશ્ન હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક શ્વાસ સંબંધી, ફેફસા સંબંધી તકલીફો હોય, અથવા તો હમણાં જ આપણે જે પ્રશ્ન આવ્યો શ્રોતાનો, કિડનીની પથરીનો તકલીફ છે, અથવા તો આજકાલ થાઇરોઇડ સંબંધી પ્રશ્ન છે. આવા અલગ અલગ પ્રકારના જે રોગો છે, જીવનશૈલી આધારિત પ્રશ્નો છે, એ ક્યાંક ને ક્યાંક વિશેષ જોવા મળી રહ્યા છે. અને ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે દર્દી હોમિયોપેથિક સારવાર માટે આવે છે ત્યારે એ પૂર્વે કોઈક સારવાર એણે ચાલુ કરેલી હોય છે. એ સારવાર ઘણીવાર ટૂંકા સમયથી અથવા તો ઘણીવાર એવું હોય છે કે ઘણા લાંબા સમયથી લેતા હોય છે અને હોમિયોપેથિક સારવાર માટે આવે છે ત્યારે તેઓને પોતાને પણ એમ હોય છે કે જો હું હોમિયોપેથિક સારવાર માટે જઈશ તો હું જે સારવાર લઉં છું એ મારે ચાલુ રાખવી કે બંધ રાખવી. સાથે સાથે એવું પણ હોય છે કે ઘણીવાર ડૉક્ટરે અલગ અલગ મતમતાંતર પ્રવર્તે છે. ઘણા ડૉક્ટરો એવું હોય છે કે એમ કહે છે કે ના, બધી દવાઓ બંધ કરાવી દો અને ખાલી હોમિયોપેથિક સારવાર પર રહો. તો એ કરવું યોગ્ય છે કે નથી તે પણ દર્દીને ખ્યાલ હોતો નથી. એટલે દર્દી મોટેભાગે ડૉક્ટર કહે છે તે પ્રમાણે કરતા હોય છે. તો આપના માધ્યમથી આ સૌ કોઈને એ જાણકારી આપવી છે કે આવા જે પ્રશ્ન હોય, કે પછી એ ડાયાબિટીસનો પ્રશ્ન હોય, બ્લડ પ્રેશરનો પ્રશ્ન હોય, એ ક્યાંક થાઇરોઇડ લગતો પ્રશ્ન હોય, શ્વાસને લગતી તકલીફ હોય, કારણ કે આ બધી તકલીફો એવું છે કે આમ વર્ષો સુધી ચાલતી તકલીફો છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક જો આકસ્મિક પરિસ્થિતિ ઉદ્ભવે તો તેને નિયંત્રણ કરવી ખૂબ જ જરૂરી હોય છે. જો ક્યાંક ગાફેલ રહેવાય તો આ પરિસ્થિતિ છે એ શરીરના મહત્ત્વના અંગોને પણ નુકસાન પહોંચાડતી હોય છે. તો આપની દૃષ્ટિએ આ જે પ્રકારના રોગો છે જીવનશૈલી આધારિત, તેમાં હોમિયોપેથિક સારવારની ભૂમિકા શું રહેશે, અથવા તો તેને કેવી રીતે સંકલિત કરવી જોઈએ, અથવા તો એને સ્વતંત્ર રીતે ઉપયોગમાં લેવી જોઈએ? બહુ જ ઉપયોગી રોલ છે હોમિયોપેથિક સાયન્સનો, હોમિયોપેથિક સારવાર પદ્ધતિનો. કારણ કે આજના ટાઈમમાં જેટલા થતી જીવનશૈલી રિલેટેડ કમ્પ્લેન્સ, દેટ ઇઝ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. હવે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરનું સૌથી મોટું જે કારણ છે એ આપણી સેડેન્ટરી લાઈફ છે. સ્પેશિયલી આ ઇશ્યુ અર્બન એરિયાઝમાં વધારે છે, સિટીઝમાં વધારે છે, વિલેજીસમાં આ નથી. કારણ કે જે શારીરિક પરિશ્રમ જે આપણે કરવો જોઈએ, અને જ્યારે આપણે શારીરિક શ્રમ કરીએ છીએ તો મેજોરિટી આપણી કેલરી બર્ન થાય છે. અને જ્યારે કેલરી બર્ન થાય છે તો એ બર્ન થવાના કારણે આપણું એક ઇન્ટિગ્રેશન બોડીનું હોય એ પ્રોપર મેન્ટેન રહે છે. એટલા માટે થઈને આપણે એ બહુ અગત્યનું છે કે સેડેન્ટરી લાઈફ ના હોવી જોઈએ. અને સેડેન્ટરી લાઈફ જો સપોઝ તમારો પ્રોફેશન એવો છે તો તમારે પોતાના માટે અમુક વ્યક્તિગત મી ટાઈમ,
દેટ ઇઝ કોલ્ડ મી ટાઈમ. પોતાના માટે એક અમુક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો પડશે કે જ્યાં તમે એક બ્રિસ્ક વોકિંગ કરો અથવા યોગા કરો અને પોતાના શરીરને એ રીતે તમે મેન્ટેન કરો કે જેના કારણે આવનારી કોઈ બી બીમારીને તમે સારી રીતે રોકી શકો છો. રહી વાત લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરની કે જે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, ઓબેસિટી બહુ કોમન પ્રોબ્લેમ આજકાલના ટાઈમમાં જોવા મળી રહ્યો છે. તો આ બધામાં હોમિયોપેથીનો બેશક અચૂક રોલ હોય છે, પણ એ ક્યારેક જ્યારે એ સ્ટેજ કેવું છે, રાઈટ. માની લો કે એ પેશન્ટ કોઈ બી પેશન્ટ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ પર છે કે જેમાં એ ઇન્સ્યુલિનને રેગ્યુલરલી 3 ટાઈમ લેવું પડે છે, તો ત્યાં હું કહીશ કે હોમિયોપેથીનો લિમિટેડ રોલ છે, રાઈટ. પણ હા, જેને રિસન્ટલી HbA1c 7 ઉપર આવ્યું છે કે જે રિસન્ટલી ડાયગ્નોઝ ડાયાબિટીસ પેશન્ટ છે, એને જ્યારે આપણે હોમિયોપેથિક મેડિસિન પ્રોપર પ્રિન્સિપલ્સથી આપવામાં આવે તો બહુ જ ઓછા સમયગાળાના અંદર તમે એમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. અને જે કંઈ બી મેડિસિનમાં જે મેહુલભાઈએ વાત કરી કે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે પેશન્ટનો કે બંને દવાઓ સાથે લેવાય કે નહીં. હા, તો તમે બિઈંગ અ હોમિયોપેથ ક્યારેય એવું ના કરો કે પેલી દવા બંધ કરાવી દો. તમે એમને એવી સલાહ આપો કે એ ટેપર કરે અને બંધ કરે, કારણ કે શરીરને બી એક આદત પડી જાય છે એ દવાની. એટલે એટલા માટે ટેપર કરીને બંધ કરવી બહુ જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ તમે હોમિયોપેથિક સારવાર આપો તો એ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં બી તમને બહુ જ હોમિયોપેથિક પદ્ધતિની સારવારનો ઉપયોગિતા જાણવા મળી શકે. અને બહુ બધા એવા રિપોર્ટ્સ છે કે જે થાઇરોઇડ હોય અને થાઇરોઇડ થયા પછી હોમિયોપેથિક દવા લીધી હોય અને થાઇરોઇડ વિધિન 3 to 4 મંથ નોર્મલ થઈ જાય છે. એટલે એવો એક મિસકોન્સેપ્ટ છે કે થાઇરોઇડ છે કે હાઇપરટેન્શન છે એ લાઈફ ટાઈમ આપણા જોડે જ રહેશે. હા, તમારે અગેન લાઈફસ્ટાઇલ જે છે એના પર તો તમારે ભાર આપવો જ પડશે. સેડેન્ટરી લાઈફમાંથી બહાર આવવું પડશે અને પોતાના માટે ટાઈમ આપશો તો આ બધી સમસ્યાનું નિવારણ તમને મળી જશે. ખૂબ જ સુંદર સાહેબ, આપે આજના કાર્યક્રમમાં હોમિયોપેથીનો જે ખાસ કરીને પોસ્ટ કોવિડ સમયગાળામાં જાહેર આરોગ્યને લગતા પ્રશ્નોમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે એવું છે, અથવા તો હોમિયોપેથિક સારવાર દ્વારા આ જાહેર આરોગ્ય સામેના પડકારો છે તેમાં હોમિયોપેથિક સારવાર આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તે અંગે સુંદર માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને જાહેર આરોગ્ય, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. ખાસ કરીને આપણે જ્યારે આવા પ્રકારના માધ્યમથી વાત કરતા હોય તો જાહેર આરોગ્ય વિશે વાત કરવી એ ખૂબ જ પ્રસ્તુત છે. અને આપે સુંદર વાત કરી જાહેર આરોગ્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. સાથે સાથે આપે એ પણ માર્ગદર્શન આપ્યું કે પોસ્ટ કોવિડ સમયગાળામાં જે જાહેર આરોગ્યને લગતા અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે તે કયા પ્રકારના પ્રશ્નો અત્યારે જોવા મળી રહ્યા છે. આપે એ પણ વાત કરી કે બાળકોમાં, યુવાનોમાં, સ્ત્રીઓમાં, વૃદ્ધોમાં અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો પોસ્ટ કોવિડ સમયગાળામાં જોવા મળી રહ્યા છે, તો તે પ્રશ્નોને કેવી રીતે સમજી શકાય, તે અંતર્ગત શું કરી શકાય તે વિશે પણ વાત કરી. આપે હોમિયોપેથિક સારવારને જાહેર આરોગ્યમાં કેવી રીતે સંકલિત કરી શકાય, આવનારા સમયમાં હોમિયોપેથિક સારવાર છે એ પોતાનું પ્રદાન યોગ્ય કરશે, વિશેષ કરશે તેવી આપણી સૌની ઈચ્છા છે એક હોમિયોપેથિક ડૉક્ટર તરીકે. અને તેના માટે આપણે લોકો સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે. અને આપે જાહેર આરોગ્યમાં હોમિયોપેથિક સારવાર કયા સ્તર સુધી પહોંચી શકે તેની પણ વાત કરી. પોસ્ટ કોવિડ સમયગાળામાં હોમિયોપેથી વિશે લોકોની જે લોકપ્રિયતા, સમજણ અને જે પસંદગી વધી છે તેને વધારે સારી રીતે કેવી રીતે આગળ લઈ શકાય તે અંગે પણ વાત કરી. સાથે સાથે આપે હોમિયોપેથિક સારવારની મર્યાદાઓ કઈ કઈ છે તેની પણ વાત કરી, જેથી કરીને સૌ કોઈને ખ્યાલ આવે કે હોમિયોપેથિક સારવાર સારી જ છે, પરંતુ જેવી રીતે દરેક વિજ્ઞાનની એક મર્યાદા હોય છે તેવી જ રીતે હોમિયોપેથિક વિજ્ઞાનની પણ એક મર્યાદા હોય છે. અને જ્યાં એક વિજ્ઞાનની મર્યાદા હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક બીજા કોઈ વિજ્ઞાનની ઉપયોગિતા હોય છે, તો તેને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય. અને આપે એ પણ વાત કરી કે જીવનશૈલી આધારિત, કારણ કે આવનારા સમયમાં એવું કહેવાય છે કે સૌથી વિશેષ જો કોઈ ભારણ રહેશે રોગોનું તો એ જીવનશૈલી આધારિત રોગોનું ભારણ વિશેષ રહેશે. કારણ કે આપણે સૌ કોઈ સંક્રમણ બાદ તો બહુ જાગૃત થઈ ગયા છે, જેથી કરીને આગામી સમયમાં કદાચ સંક્રમણનું પ્રમાણ એટલું ન જોવા મળે, પરંતુ જીવનશૈલી આધારિત રોગો છે એ તો વિશેષ જોવા મળી જ રહ્યા છે અને મળતા રહેશે જ્યાં સુધી આપણે પોતે જીવનશૈલી આધારિત ચેન્જીસ, ફેરફાર જે કહીએ તે ન કરીએ. તો આવું એક સુંદર માર્ગદર્શન ડૉક્ટર નીરવ ભટ્ટ સાહેબે આપણને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આપ્યું અને આપણને સૌને જાણકારી આપી, આપણને સૌને જાગૃત કર્યા કે હોમિયોપેથિક સારવારને વધુને વધુ અપનાવીએ. આપ સૌને પણ આ અંગે ખ્યાલ આવ્યો હશે અને આથી આપણે હવે વધુને વધુ પોતાના માટે અને પોતાના પરિવારજનો માટે હોમિયોપેથિક સારવારને અપનાવતા થઈએ અને હોમિયોપેથી દ્વારા સ્વસ્થ થતા થઈએ. આજના આ કાર્યક્રમ માટે નિયામક શ્રી આયુષ, તેમનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આપણને સતત આ કાર્યક્રમ માટે પ્રેરિત કરતા રહે છે.
નાયબ નિયામક તાલીમ અને સંશોધન કે જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થાય છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપના વગર આ કાર્યક્રમ શક્ય નથી. આપનો તો આભાર યથાસ્થાને છે જ. અને આવતા સપ્તાહે એક નવા વિષય સાથે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈશું, આવી જ રીતે એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.